આશા, હા, આજે હવારમાં તારી અને કાકી વચ્ચે હું ઝઘડો થયો હતો? મેં કઈ ઝઘડો નતો કર્યો. આ કાકી છે ને ઝઘડો કરતા હતા. હું તો તમારી હારું રસોડામાં ચા બનાવવા ગઈ હતી. મને ના પાડી દીધી કે દિવસમાં 10 વાર ચા ન બનાવવાની હોય. કઈને કાઢી મૂકી રસોડામાંથી. હે ભગવાન, હા કાકીએ તો ઉપાડો લીધો છે. હવે આપણા ઘરના કામમાં કાકીએ માથું મારવાની શું જરૂર છે વળી? તો હું ને મને એકેય કામ હખે નથી કરવા દેતા. હંધાએ કામમાં રોકટોક કર્યા કરે છે અને અધૂરામાં પૂરું. તમને ખબર છે આજે આ ધારા કાકી છે ને એના ભાઈ માધવ મામો એ પધાર્યા છે. આ બંને ભાઈ બહેન મળીને છે ને આપણા ઘરની પથારી ફેરવી નાખશે. હું કહું છું, તમે બા બાપુજીની વાત કરો ને કે આ કાકા કાકીને અલગ રહેવા મોકલી દે, નહીં તો આમને આમ અહીંયા રહેશે ને તો આપણા બધાની પત્તર ઠોયકા કરશે. હા, સો આમાં બા બાપુજીને કઈ કહેવાય એવું નહીં. કોણ જાણે કાકાએ હું ભાંગરો વાટ્યો હશે. તે બાપુજી એને સામે હાલીને આ ઘરમાં લઈને આવ્યા છે. હવે એને કેવી રીતે સમજાવવા? અને આમે મેલને આંધી વાતું. તું છે ને કાકી ગમે એ બોલે ને તો હામું કાંઈ નહીં બોલતી. તું નહીં બોલ ને એટલે ઘરમાં કાંઈ નહીં થાય. હું કાંઈ નથી બોલતી, પણ આ કાકી છે ને એને ઝઘડો કરવા જોઈશી. ઈ સામે આલીને ઝઘડો કરે છે મારી હારે. હવે ઈ હંધી વાત મેલને તું, અને મને ઈ કે આ મામો શકુની અને આપણા ધારા કાકી ઈ બે છે ક્યાં હોય? કોપ ભવનમાં હા બેઠા બેઠા વિચારતા હશે હવે આગળ આ લોકોને કેમ હેરાન કરવા, પ્લાનિંગ કરતા હશે બધાય. અને હવે તમે આ ચર્ચા મૂકો ને, મેં કીધું ને ઈ કરો. બા બાપુજીને વાત કરો અને આ લોકોનો કઈક રસ્તો લાવો. હા, તું જરાય ઉપાધિ કરીમાં. હું આ બાપુજીને બહુ જલ્દી વાત કરી. અરે ઓ મહારાણી, કઈ બાજુ આઈલા? હા, કપડા ધોવા. તો કપડા ક્યાં ધોવાનો વિચાર હે તમારો? મશીનમાં. બીજે ક્યાં ધોવાના હોય? મશીનમાં? તો આ બિલ હું તમારા પિયર વાળા મોકલે છે? તે મશીનમાં સાના મના કપડા વાડીએ જઈને ધોવો? ના હો, હું કઈ વાડીએ નથી જઈને ધોવાની. હું તો આ કપડા મશીનમાં જ નાખી. ના હો, હું કઈ વાડીએ જઈને નથી ધોવાની. આ તમારા હાથ ભાંગી ગયા છે તે મશીનમાં નાખવાના છે? તમને હું વાંધો છે? આ શેનો દેખાડો માંડ્યો છે? હા જો ને બા, હા કાકી છે ને મને એવું કહે છે કે તારા હાથ ભાંગી ગયા છે કે તારે કપડા મશીનમાં નાખવા છે. અરે હાથે ધોવાનું કહે છે અને ઈ તે વાડીએ જઈને ધોવાનું કહે છે. લે, હું થઈ રહી છે તે? હે, હું થઈ રહી છે તે? કદાચ આ આશા આ મશીનમાં કપડા ધોવે તો એનું બિલ તારો બાપ ભરવા આવે છે. હું કામ એની પાછળ પડી ગઈ છો? હે, મેં તને કીધું ને કપડા મશીનમાં જ ધોવાના છે એટલે મશીનમાં જ ધોવાના છે. ભાભી જરા બોલવાનું ધ્યાન રાખો. અને અમારે ઘરવાળી લાફો કેમ મારી દીધો? અને એના બાપ આમાંનો તમે બોલતા જ નહીં હો. બોલા હે, એક વાર નહીં 7 વાર બોલા હે. આખી વાતની ખબર ન હોય ને તો વચ્ચે નહીં બોલવાનું. ભાભી હવે બોલવું વધારે રહેવા જો, નકર મારો હાથ ઉપડી જાય પાછો. બસ કરજો હો કાકા. અમારા બાને લાફો મારવાની કોશિશ નહીં કરતા, મારો હાથ ઉપડી જાય. જોયું ને તમે? જોયું ને આ બધા એક થઈ ગયા હે અને મારી ઉપર જુલમ કરે છે. એલાય છોકરા, નાના મોટાની મર્યાદા ભૂલી ગયો. તું મારી ઉપર હાથ ઉપાડી, મારી ઉપર. મર્યાદાની વાત તમે કરો છો? હા, મર્યાદા તો તમે મોટાવે થઈને મૂકી દીધી છે તો અમારે મૂકવી જ પડે ને. સમજાવો ને બાને. આ તો ઓલા જેવું થયું, ગાંડોડાએ શીખામણ દે કે હારે જાને ત્યારે છે ને હાચવીને રહેજે. આ ઘરમાં રહેવું હોય ને તો અવાજ નીચે રાખીને જ રહેવું પડશે. સમજાઈ દેજો તમારી બાયડીને. હું એને બરાબર સમજાઈ દે, પણ તમે છે ને આને સમજાવજો કે બોલવામાં જરા ભાન રાખે. નહીં રાખે ભાન, સમજા? અને બટા તું જા ને કપડા છે ને મશીનમાં જ ધોજે. હું જોઉં છું મશીનમાં તને કપડા ધોતા કોણ અટકાવે છે. જા બટા, આપણે નાના મોટાની મર્યાદા નથી ભૂલવાની.
ઈ જે કરે ને ઈ એને મુબારક. એમ માનજે કે એનામાં સંસ્કાર થોડાક ઓછા હશે. જા તારું કામ પતાય. હા બા. જોયું ને તમે આમ જ આખો દાડો મને હેરાન કરી રાખે છે. એ આ નાટક બંધ કરી દેજો હો. જે સાંભળતા હશે ને ઈ સાંભળશે, હું નહીં. લઈ જા ને અંદર. આનું તો હવે મારે કંઈક કરવું જ પડશે, કારણ કે દિવસે ને દિવસે હવે આ બધું વધતું જાય છે. જોઉં છું હવે કેમ મારી હામી આવે છે. થાકી જવાયા? હમ. જય શ્રી કૃષ્ણ બનાવીલાલ. અરે જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ સુરેશભાઈ. આવો આવો બેહો. બેસો ને. એ બધું તો ઠીક છે પણ હું કઈ કામ હતું આમ ઉતાવળમાં મને બોલાવ્યો? હા ખાસ કામ હતું એટલે જ બોલાવ્યા છે. હા, તો શું કામ હતું બોલો ને. સુરેશભાઈ એમાં વાત એવી છે ને કે હમણાંથી મારા કાકા ને કાકી એ બે અમારા ઘરમાં રહેવા આવ્યા છે. આ કોણ જાણે મારા કાકા એ તો એની જમીન, એનું ઘર ને ખોડા ને હંધુય વેચીને ફના કરી નાખ્યું છે. કોણ જાણે કેમ હું ભવાડો કર્યો હોય છે મારા કાકાએ કે હવે તો એની પાસે નથી બધી જમીન કે નથી બધા રૂપિયા, અને ઘણા વર્ષોથી આવું જ છે. એટલે મારા બાપાએ છે ને આ દયા ખાઈને કાકાને અમારી ઘરે રોકાવા બોલાવી લીધા છે. હા શું કહું ને, આ મારા કાકી છે ને બહુ વયમાં છે. હા આખો દી આશાને કામ જ સીધા કરે છે અને આખો દી એની ઉપર ગુસ્સો જ કરે છે. એટલે તમે એક કામ કરો ને, હમણાં થોડા દી સુધી તમારી આ બેનને તમે તમારી ઘેરે જ લઈ જાવ ની. જુઓ અમારા કાકા ને કાકી જ્યારે અમારા ઘરમાંથી વયા જાય ને એટલે તરત જ હું વળી પાછો આવીને આશાને તેડી જાય. હાળું જબરું કહેવાય હો બનાવીલાલ. એક તો પારકા ઘરમાં રહેવું અને ઉપરથી તમારી કાકી આટલી બધી ટણી કરે, જબરું હો. બાકી સુરેશભાઈ એમનો તો સ્વભાવ જ એવો છે. હવે શું કરી તમે જ કયો. આ સમજાવાતા થાય એટલા તો સમજાવી લીધા, હવે તો સમજાવીને અમે થાક્યા છીએ. જુઓ એટલે જ તમને કહી રહ્યો છું, હા આશાને થોડા દી તમે તમારી ઘેરે જ લઈ જાઓ. હા ભાઈ, અમારી કાકીજી સાસુથી છે ને હું સાવ કંટાળી ગઈ છું. હેરાન કર્યા છે એમણે તો. આ ખાધેલું ગળે નથી ઉતરવા દેતા. લોહી પી ગયા છે મારું. ઠીક છે મારી બેન, તને મારી હારે તેડી તો જાય, પણ બનાવીલાલ અમારા ઘરમાં પાછું બધું ઠીક થઈ જાય ને તો તમે તમારી રીતે આવીને મારી બેનને પાછા તેડી જાય. હા સુરેશભાઈ, પણ જુઓ હા તમે આવ્યા છો ને તો હમણાં થોડી વાર બેહો નહીં. આમ થાય તે મારા બાન બાપુજી બે વાડીએ ગયા છે, આવતા જ હશે. એ આવે ને પછી એની હારે અંધી વાત કરીને અંધું નક્કી કરીને પછી જાયજો. હા ભાઈ, તમે એક કામ કરો, આ બેહો ને તમે બંને વાત કરો. હા બા બાપુજી આવે ને ત્યાં સુધી હું તમારી હાટુ ચા બનાવીને લાવું. હા બાપુજી, બાપ આશાના ભાઈ આવ્યા છે આપણી ઘરે. મેં એમને ઘરની હંધી પરિસ્થિતિ વિશે વિગતે વાતે કરી દીધી છે, અને આમે મારું તો મન કહે છે કે આશાને એના પિયર મોકલી જ દઈ. જુઓ મેં ખાલી વાત કરી છે એમને, પણ આગળ હું કરવું અને હું નહીં એ હંધુય તમારી ઉપર રાખ્યું છે. તો તમે જ એની યાર વાત કરી લ્યો ને. જય શ્રી કૃષ્ણ નટવરભાઈ. રાધાબેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બટા, મેં એવી વાત સાંભળી છે કે આ તારો ભાઈ તને અહીંયા લેવા માટે આવ્યો છે. હા બા, મને એવું લાગે છે કે
મારે હવે આ ઘરમાંથી જતું રહેવું જોઈએ. ના બેટા, તારે આ ઘર મૂકીને ક્યાંય નથી જવાનું. હવે જેમ હું કહું ને એમ તારે કરવાનું છે. પણ બાપ, હું જ્યાં સુધી આ ઘરમાં રહીને ત્યાં સુધી કાકી મારી હારે ઝઘડો કર્યા કરશે. તને મારી ઉપર વિશ્વાસ છે કે નથી? હા કે ના? હા. તારા રાજ, અહીંયા બહાર આવજો તો. બોલો, શું કામ છે? કાલ હવાર પડે તમારા બિસ્તરા પોટલા બાંધી લેજો, તમારો સામાન બાંધી લેજો અને આ ઘર છોડીને વેતા પડજો. એટલે તમે બધાય મળીને મને હું આ ઘરની બહાર કાઢવા માંગો છો? તો તને શું લાગે છે બિસ્તરા પોટલા બાંધીને તને આ બાજુના મકાનમાં હું રહેવા દઈ? હે? અને આ તને તો ઘરની બહાર ધક્કા મારીને કાઢવાની, કારણ કે જ્યારથી તું મારા ઘરમાં આવી છો ને ત્યારથી તે મારા ઘરની પત્તર ઠોકી નાખી છે. અરે મારા ઘરમાં ધરાઈને મારી વહુને ધાન ખાવા નથી દીધું તે. નટવરભાઈ, આ તમારી વહુ રાધાબેન બે ફાટ બોલે છે, તમે સાંભળો છો? એ મારા ઘરમાં તારે બોલવાની જરૂર નથી, ઈ કાઈ નહીં બોલે. અત્યારે હું જે બોલું ને ઈ તું સાંભળ. નવરીના તારા પાપના હિસાબે અત્યારે અમારું ઘર તૂટવા ઉપર છે. આ મારી વહુને એનો ભાઈ તેડવા આવ્યો છે અને તું આ તારી બેનને ચડાવવા રાખશો અને તું જેમ કહેશો એમ ઈ કર્યા રાખે છે. આ ઘરમાં તો હું એકની લાખે તમને નહીં રહેવા દઉં. હવાર પડે તમારા બધાયના બિસ્તરા પોટલા બાંધીને ઘરની બહાર નીકળી જાજો, નતર જોયા જેવી થાય. અને હા, મારાથી ભૂંડી બીજી કોઈ હશે નહીં હો. બસ વરાધા ભાભી, હવે બહુ થયું તમારું બધું. અમે હું કામે જઈએ આ ઘર છોડીને? અરે તું હું તારા બાપને આ ઘર મૂકીને જવું પડશે. એ નટવરભાઈ, આ તમારી બાયડી જેમ તેમ બોલે છે અને તમે તેના ધણી થઈને સાંભળો છો બધું? જો હું કહી દઉં છું, મારી બેન આ ઘર છોડીને ક્યાંય નહીં જાય. હું જોઉં છું કોણ એને કાઢે છે. તારી વાત એકદમ સાચી છે માધવ. અહીંયા આય મારા ભાઈ, તું અહીંયા આય. હું તારી ભેળો જ છું, કારણ કે આ તારી બેન છે ને એને આ ઘરમાંથી કોઈ નહીં કાઢી મૂકે. સાલા નાલાયક, નીચ! ખબરદાર જો મારા ભાઈ ભાભી વિશે એક પણ શબ્દ બોલ્યો છે તો આ તારા પાપે મારું ઘર તૂટવામાંથી આવી ગયું છે. આ તમે શું કરો છો? તમે તમારા ભાઈ ભાભીને કહેવાના બદલે મારા ભાઈને મારો છો. તમને લાજ શરમ જેવું છે કે નહીં? લાજ શરમ નેવે મૂકી લાગે. હા, મેં અત્યાર સુધી લાજ શરમ નેવે જ મૂકી હતી, પણ હવે મને ભાન થાય છે. તને ખબર નથી કઈ વાતની. હા, તારો ભાઈ બિઝનેસ કરવાના બાને મારી પાસેથી પૂરા રૂપિયા 30 લાખ લઈ ગયો તો. તને ખબર છે? એટલે તમે કેવા હું માંગો છો? હા, એકદમ હાચી વાત કરું છું. હા, તારા ભાઈને જે 30 લાખ રૂપિયા આપ્યા હતા ને એને ધંધામાં નુકસાની કરીને પાયમાલ કરી દીધા આપણને, અને એનું લેણું આપણે આપણી જમીન અને ખોડા વેચીને કરવી પડી. આપણને ઘરબાર વગરના કરી દીધા તારા ભાઈએ. અને આ મારા મોટા ભાઈએ મને હિંમત આપી અને એને આપણને એના ઘરમાં રહેવા બોલાવી લીધા. તો શું આ વાતની રાધા ભાભીને ખબર છે? ના, આ વાતની રાધા ભાભીને ખબર નથી, કારણ કે મોટા ભાઈએ મને કહેવાની ના પાડી હતી. નાલાયક! તારા કારણે તારી વાત સાંભળીને મેં મારા જ ઘરમાં ઝઘડા કર્યા. મારી માં સમાન જેઠાણીને, મારા બાપ સમાન જેઠને મન પડે એમ બોલતી રહી, મન પડે એવા ઝઘડા કરતી રહી. તે મારા ઘરને પાયમાલ કરી નાખ્યું. તારું આ કાળું મોઢું જઈ નીકળ મારા ઘરમાંથી, ક્યારે પાછો આવતો નહીં. ભાઈ, ભાભી, મને માફ કરી દ્યો. હું મારા ભાઈની વાતમાં આવી અને તમને લોકોને મન પડે એમ કહેતી રહી, અને તમે તેમ છતાં કાંઈ ન કીધું મને, અને આ ઘરમાં આશરો આપ્યો અમને. આશા, મને માફ કરી દે. બસ, જે થયું ને એને આજથી ભૂલી જાઓ ને કાલથી નવી શરૂઆત કરો. આશા
આ ઘરની વહુ નહીં, આ ઘરની દીકરી છે. જેમ હું એને કામ ચીંધી શકું એમ તું પણ એને કામ ચીંધી શકે, પણ એક સાસુ તરીકે નહીં, એક માં બની. હા ભાભી, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દેજો.